નમસ્કાર ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં 28 કાપડ માર્કેટ અને 887 સ્કૂલ પાસે એનઓસી જ નથી। જ્યાં સુરતમાં 28 કાપડ માર્કેટ અને 887 સ્કૂલો પાસે એનઓસી જ નથી, ત્યારે ગેમ ઝોનમાં આગ લાગી એટલે ગેમ ઝોન પર તવાઈ કેમ? ત્યારે બાકીના એકમોમાં પણ આગ કહીને થોડી લાગવાની છે। જ્યાં શાળાઓમાં ફાયર સેફટી મહાનગરપાલિકા કમિશનરને લખાયો પત્ર, ત્યારે અડધા શહેરમાં બીયુ પરમિશન ફાયરના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, કે જ્યાં અડધા સુરતમાં એનઓસી જ નથી ફાયરની, કે જ્યાં સુરતમાં 28 કાપડ માર્કેટ તેમજ 887 સ્કૂલો પાસે એનઓસી જ નથી, ત્યારે ગેમ ઝોનમાં આગ લાગી એટલે ગેમ ઝોન પર તવાઈ કેમ? બાકીના જે ફિલ્ડ પર તવાઈ કેમ નહીં? ત્યારે બાકીના એકમો જે છે એમાં પણ આગ કહીને થોડી આવે છે, તેમાં પણ તપાસ કરવી જરૂરી બને છે। અને જ્યાં શાળાઓમાં ફાયર સેફટી, કે જ્યાં મહાનગરપાલિકા કમિશનરને આગે પત્ર લખવામાં આવ્યો છે, ત્યારે અડધા શહેરમાં બીયુ પરમિશન નથી, કે જ્યાં અડધા શહેરમાં ફાયરના નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો અને 28 લોકોનો ભોગ લેવાયો હતો, ત્યારે તેઓ પાસે ફાયર એનઓસી જ નથી। ત્યારે આજે સુરતમાં તંત્ર સફાળું જાગ્યું છે। સુરતમાં 28 કાપડ માર્કેટ અને 887 સ્કૂલો પાસે ફાયર એનઓસી જ નથી। આ એક શરમજનક ઘટના છે કે જ્યાં ફાયર એનઓસી જ નથી, ત્યારે અડધા સુરત પાસે ફાયર એનઓસી જ નથી। ત્યારે આ અંગે જે મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખવામાં આવ્યો। ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે। ઠેર ઠેર તમામ વિસ્તારોમાં આવેલા ગેમ ઝોનો પર તપાસ હાથ ધરી છે। 18 જેટલા ગેમ ઝોનોની ચકાસણી કરતા 17 જેટલા ગેમ ઝોનોમાં ખામી જણાતા આવી ગેમ ઝોનો પર સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ માત્ર ગેમ ઝોનો પૂરતી કાર્યવાહી હોય એવું જોવા મળી રહ્યું છે। શહેરમાં ઠેક ઠેકાણે આવેલા ટ્યુશન ક્લાસીસો અને શાળાઓમાં હજી પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। તક્ષશિલાની ઘટના બાદ ઠેર ઠેર ટ્યુશન ક્લાસીસો પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર એનઓસી અને ફાયર સેફટી ન હોય એવા ટ્યુશન ક્લાસીસોને બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટની ઘટના બાદ ફરી એકવાર તંત્ર દોડતું થયું છે। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો ઘાટ સર્જાયો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનો મુદ્દો ઉઠ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા મનપા કમિશનરને ફાયર સેફટી મુદ્દે પત્ર પાઠવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મામલે શિક્ષકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે। શહેરના 28 જેટલા કાપડ માર્કેટો અને 887 જેટલી શાળાઓમાં હજી ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક મનપા દ્વારા માત્ર ને માત્ર ગેમ ઝોન પૂરતી કાર્યવાહી કરાતી હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। હજી ઠેક ઠેકાણે શહેરના કેટલાય વિસ્તારોમાં આવેલી સ્કૂલો, ટ્યુશન ક્લાસીસો અને શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। ખુદ ભાજપના નગરસેવક અને લાઇટ અને ફાયરના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાંડવે પણ ગઈકાલે આ મામલો ઉઠાવ્યો હતો અને ખુદ શાસકો અને અધિકારીઓ સામે સવાલો ખડા કર્યા હતા। ત્યારે ફરી એકવાર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન ફાયર સેફટીનો મુદ્દો ઉઠ્યો છે। રાજકોટની ઘટનાનું ફરી એકવાર શહેરમાં પુનરાવર્તન ન થાય, જેને લઈને ફાયર અને લાઇટના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાંડવ પણ ચિંતિત છે। મનપા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ગેમ ઝોનોની ચેકિંગ કરવા જણાવ્યું છે, પરંતુ માત્ર ને માત્ર આ કામગીરી ગેમ ઝોનો પૂરતી જ જોવા મળી રહી છે। શહેરમાં આવેલા કેટલાય ટ્યુશન ક્લાસીસો, કેટલીય સ્કૂલોમાં હજી ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જોવું એ રહ્યું આગામી દિવસોમાં આવા ટ્યુશન ક્લાસીસો અને આવી શાળાઓ પર મનપા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।